Good morning, everyone. Today we are going to start our syllabus with the first unit, which is economic fluctuations and inflation. We had already discussed the syllabus or the main points which are included in this chapter. So, today we are going to start with the definition of business cycle. Before that, let me give you a brief idea about the business cycle. The term business cycle refers to the fluctuations in business activities in a country. Yes, આપણી કન્ટ્રીમાં કોઈ પણ કન્ટ્રીમાં જે બિઝનેસ એક્ટિવિટીઝ થાય છે એમાં જે પણ ફ્લક્ચ્યુએશન્સ આવે છે ને ચેન્જીસ દેટ આર નોન એઝ બિઝનેસ સાયકલ. So, it refers to the fluctuation in production, employment and income of the people. Now, as we are saying that business cycle means fluctuations in business activities, but which kind of fluctuations? Fluctuations in the production, fluctuations in the employment and fluctuations in the income of the people. પ્રોડક્શન એમ્પ્લોયમેન્ટ અને ઇન્કમ ક્યારેય એક સરખા ન હોય કન્ટ્રીમાં, એમાં ચેન્જીસ છે એ થતા રહેતા હોય. સો ધીસ ફ્લક્ચ્યુએશન્સ આર નોન એઝ ધ બિઝનેસ સાયકલ. એન્ડ બિઝનેસ સાયકલ અકર્સ મેઇનલી ઇન ધ ઇન્ડસ્ટ્રીયલી એડવાન્સ કન્ટ્રીઝ. એનું રીઝન એ છે કે જે કન્ટ્રી ઇન્ડસ્ટ્રીયલી એડવાન્સ્ડ હોય ને એમાં જ બિઝનેસ એક્ટિવિટીઝ છે એ વધારે થતી હોય. એન્ડ business cycle refers to the fluctuations in business activities, and business activities are mainly happens in the industrially advanced countries. જે કન્ટ્રીઝમાં જો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જ એટલું ડેવલપ્ડ ન હોય તો ત્યાં બિઝનેસ એક્ટિવિટીઝ પણ એટલી ઓછી હોય. એન્ડ દેટ ઇઝ વાય બિઝનેસ સાયકલ્સ કેન નોટ ટેક્સ પ્લેસ ઇન સચ countries. So it mainly takes place in industrially advanced countries. Now let us understand the definition of business cycle. The first definition is given by Keynes. A trade cycle is composed of period of good trade characterized by rising prices and low unemployment percentage alternating with period of bad trade characterized by falling prices and high unemployment percentage. હવે જો બિઝનેસ સાયકલમાં ફ્લક્ચ્યુએશન કીધું ને એટલે એમાં ટુ પીરિયડ્સ હોઈ શકે. એક તો શું કહેવાય કે બિઝનેસ સાયકલ છે એ એવો પીરિયડ હોઈ શકે કે જ્યારે પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થતી હોય, તો આપણે એને ઇન્ફ્લેશન ઓર એક્સપાન્શન કહી શકીએ કે પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થાય છે એન્ડ એમ્પ્લોયમેન્ટ છે એ પણ ઇન્ક્રીઝ થાય છે. એટલે શું થશે કે જ્યારે ફેઝ સારો હશે, એક્સપાન્શન હશે કન્ટ્રીમાં, ત્યારે પ્રાઇઝીસ હાઈ હશે અને અનએમ્પ્લોયમેન્ટ છે એ લો હશે. બટ વેન બેડ ટ્રેડ ઇઝ ધેર, કે જ્યારે સારું ટ્રેડિંગ નથી થતું, બિઝનેસ એક્ટિવિટીઝ છે એ પ્રોપરલી નથી થતી અને ઓછું ટ્રેડિંગ થાય છે, ટ્રેડિંગ એટલે બિઝનેસ કહી શકો, વેપાર કહી શકો, એ ઓછું થતું હોય, તો જો ટ્રેડિંગ જ ઓછું હોય તો શું થશે? પ્રાઇઝીસ વિલ બી લો એન્ડ અનએમ્પ્લોયમેન્ટ વિલ બી હાઈ. બિકોઝ જો માર્કેટમાં મંદી હોય તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધારે હોય કે ઓછી હોય? ઓબ્વિયસલી કેવી હોય? ઓછી હોય. એટલે અને જો માર્કેટમાં ટ્રેડિંગ સારું થતું હોય તો બધી વસ્તુના પ્રાઇઝીસ પણ હાઈ હશે. ઇટ મીન્સ કે જ્યારે પ્રોસ્પર હોય માર્કેટ, એટલે બિઝનેસ જ્યારે એના પ્રોસ્પરિટી સ્ટેજમાં હોય, એટ દેટ ટાઈમ prices will be high and unemployment will be low. But on the other hand, when there is a bad trade in the economy, at that time prices will be low and ratio of unemployment will be high. Because of the bad trading, there will be less opportunity for the business, કે પ્રોડક્શન જ ન થતું હોય અને જ્યારે માર્કેટમાં ઓવરઓલ જ બેડ ટ્રેડિંગ છે તો એને લીધે શું થશે કે રિક્રુટમેન્ટ એટલું ઓછું થશે અને અનએમ્પ્લોયમેન્ટ છે એ ઇન્ક્રીઝ થશે. સો this definition was given by Keynes. Now the second definition is given by Gottfried Haberler. According to him, a business cycle in general sense may be defined as an alteration of periods of prosperity and depression of good
એન્ડ બેડ ટ્રેડ. યસ, બિઝનેસ સાયકલ શું છે? ઓલ્ટરેશન. ઓલ્ટરેશન એટલે એક પછી એકને બદલે બીજું, એવી રીતે ઓફ ધ પીરિયડ ઓફ પ્રોસ્પેરિટી એન્ડ ડિપ્રેશન. એટલે બિઝનેસ સાયકલમાં શું હશે? કાં તો પ્રોસ્પેરિટી હશે. પ્રોસ્પેરિટીનો મિનિંગ શું થાય? સદ્ધરતા. એટલે કાં તો બિઝનેસ છે એ સદ્ધર હશે, અને કાં ડિપ્રેશન એટલે સાવ મંદી હશે, બિઝનેસ સાવ લો હશે. સો it is the alteration of period of prosperity and depression of good and bad trade. If there is a prosperity in the business, it means there will be a good trade. But if there is a depression in the business, it means there will be a bad trade. So it is the alteration of the period of good and bad trade. If prosperity is there, it means trading will be good, and if depression is there, it means trading will be bad, not good. So this is about the cyclical fluctuations. Cyclical fluctuations છે ને એ ઓલ્ટરનેટિવ વેવ્સ છે ઓફ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન, રાઈટ? ઓલ્ટરનેટિવ વેવ્સ ઓફ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન આર નોન એઝ ધ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન. એટલે ઓલા દરિયાના મોજા કહીએ ને જ્યારે, કે ક્યારેક ઉપર હોય તો ક્યારેક પછી નીચે આવી જાય. તો આ જે ઓલ્ટરનેટિવ વેવ્સ છે, ઉપર હોય તો એનો મતલબ શું થાય? દેર ઇઝ એક્સપાન્શન, કે બધું માર્કેટમાં છે એ ટ્રેડિંગ સારું ચાલે છે તો પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે, અનએમ્પ્લોયમેન્ટ ડિક્રીઝ થશે એટલે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થશે, output will be increased and income of the people will also increase. But if there is contraction in the economy, એટલે માર્કેટમાં મંદી ચાલે છે તો કોન્ટ્રાક્શનમાં શું થશે? prices will be low because production is also low, then unemployment will increase because of the માર્કેટ, ઓવરઓલ માર્કેટ જ છે એ ડિપ્રેશનમાં છે, કોન્ટ્રાક્શન છે, એન્ડ અલ્ટિમેટલી ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઓલ્સો બી લો. સો બિઝનેસ સાયકલ છે એ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે આર ધ ઓલ્ટરનેટિંગ વેવ્સ ઓફ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન. એન્ડ અગેન ધે ડુ નોટ હેવ અ ફિક્સ રીધમ. એટલે આ જે એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન છે ને એની ફિક્સ રીધમ નથી કે એક્સપાન્શન થશે તો એ આટલું જ થશે, કોન્ટ્રાક્શન છે એ આટલું જ થશે. નો, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન ઓફ ધ ઇકોનોમી એટ દેટ ટાઈમ. જે પણ બિઝનેસ સાયકલ છે એ બિઝનેસ સાયકલમાં જે સિચ્યુએશન છે ઇકોનોમીની એના ઉપર ડિપેન્ડ કરે કે કેટલું એક્સપાન્શન થશે અને કેટલું કોન્ટ્રાક્શન થશે. સો that one thing is fixed, that કે આ જે સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન છે ને that will definitely takes place in the economy, but કેટલા પ્રપોર્શનમાં, કેટલા ટાઈમ ડ્યુરેશન માટે એક્સપાન્શન રહેશે and for what time duration there will be contraction, that is not fixed. But one thing is fixed, that expansion is followed by contraction and contraction is followed by expansion. એટલે જો મોજા વેવ્સ છે એ ઉપર જાય છે તો નીચે આવશે જ. સો these are known as the waves of alternative waves of expansion and contraction. Now the next topic is kinds of fluctuations. હવે શું કહે છે કે કઈ ટાઈપના ફ્લક્ચ્યુએશન્સ છે એ હોઈ શકે ઇકોનોમીમાં. સો ધ ફર્સ્ટ ફ્લક્ચ્યુએશન ઇઝ સેક્યુલર ટ્રેન્ડ્સ, the second is seasonal fluctuation, the third is random fluctuation, and the fourth is cyclical fluctuation. Now let us discuss one by one in detail. The first is secular trend. Secular trend means what? A continuous movement in one direction for a long period of time. It means if there is expansion in the economy, inflation in the economy, it means it will sustain for a long period of time. ખૂબ લાંબા સમય સુધી માર્કેટમાં એક્સપાન્શન જ રહેશે, અને જો માર્કેટમાં કોન્ટ્રેક્શન હોય તો ખૂબ લાંબા સમય સુધી એ કોન્ટ્રેક્શન જ લેશે. સો ઇટ મીન્સ કન્ટિન્યુઅસ મૂવમેન્ટ ઇન વન ડિરેક્શન for a long period of time. It is known as the secular trends. Let us understand with this with the help of an example of 19th century. 19th century માં કેવું થયું હતું કે પ્રોડક્શન, ઇન્કમ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝડ અંડર ધ ઇમ્પેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. 19th સેન્ચુરીમાં જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન મીન્સ જે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી એને લીધે
લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી પ્રોડક્શન, ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ છે એ ઇન્ક્રીઝ થતું રહ્યું હતું. એનું રીઝન શું છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ડેવલપમેન્ટ થાય ને, ઇટ મીન્સ કે એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ થાય તો કેટલી બધી બિલ્ડિંગ્સ, કેટલી ફેક્ટરીઝ એસ્ટાબ્લિશ થાય. એને લીધે ઘણા બધા લેબર્સની રિક્વાયરમેન્ટ હોય. આ બધા લેબર્સ છે એને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળે એટલે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થાય. હવે એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થાય તો ઇન્કમ ઓફ ધ પીપલ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ, અને આટલા બધા લેબર્સ છે એ એક સાથે વર્ક કરે એટલે પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થાય. સો because of the industrial revolution in 19th century, ઇન્કમ, એમ્પ્લોયમેન્ટ એન્ડ પ્રોડક્શન છે એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી ઇન્ક્રીઝ થયું હતું. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ સેક્યુલર ટ્રેન્ડ એન્ડ ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ ધ લોંગ સાયકલ્સ. અને આપણે લોંગ સાયકલ્સ પણ કહી શકીએ કે લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી એક્સપાન્શન રહેશે અને પછી છે એ કોન્ટ્રેક્શન થાય. એન્ડ ઇટ મે બી ઓલ્સો ઇટ મે પોસિબલ કે કોન્ટ્રેક્શન છે એ પણ લોંગ પીરિયડ ઓફ ટાઈમ સુધી રહી શકે. The next kind of fluctuation is seasonal fluctuation. નામ એવો જ મિનિંગ છે. સિઝન્સ જે ચેન્જ થતી હોય એના અકોર્ડિંગ ડિમાન્ડ પણ ચેન્જ થાય. Because of the variations in the seasons, there will be also changes in the business cycle. એટલે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે ને એમાં સિઝનલ ફ્લક્ચ્યુએશન્સને લીધે વેરિએશન આવે, એને લીધે ડિમાન્ડમાં ચેન્જીસ આવે. રાઈટ, એક્ઝામ્પલથી સમજીએ. રાઇટ નાઉ વિન્ટર સિઝન છે, રાઈટ. સો બિકોઝ ઓફ ધ વિન્ટર, ડિમાન્ડ ફોર વિન્ટર વેર્સ એટલે સ્વેટર્સ છે, હીટર્સ છે, એની ડિમાન્ડ અત્યારે વધારે હોય તો અત્યારે માર્કેટમાં એક્સપાન્શન હોય. બીજું મોન્સૂન હોય તો અમ્બ્રેલાઝ, રેઇનકોટ્સ એની ડિમાન્ડ વધારે હશે, અને સમર હોય તો એર કન્ડિશનર્સ છે એની ડિમાન્ડ વધારે હશે. બટ એટલે આ શું છે, સિઝનલ ફ્લક્ચ્યુએશન છે કે સિઝન વાઇઝ ડિમાન્ડમાં ચેન્જીસ આવે અને એને લીધે ઇકોનોમીમાં પણ ચેન્જીસ આવે. એટલે જો વિન્ટર સિઝન છે તો અત્યારે આવી બધી વસ્તુ સ્વેટર્સ છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય છે, તો અત્યારે એ બિઝનેસ છે એમાં પ્રોસ્પેરિટી ચાલતી હોય, પ્રોસ્પર સ્ટેજમાં હોય. બટ સેમ વે સમરમાં છે એટલે સિઝન વાઇઝ છે ને એના પ્રાઇસીસ ડિટરમાઇન થતા હોય. જો મેંગો છે એનું પ્રોડક્શન છે એ સમરમાં જનરલી વધારે સપ્લાય થતું હોય, રાઈટ. આપણે ઉનાળામાં કેરી વધારે ખાઈએ, બટ જો તમે ઓફ સિઝનમાં મેંગો લેવા જાઓ તો એના પ્રાઇસીસ કેટલા હાઈ હોય. તો આને સિઝનલ ફ્લક્ચ્યુએશન કહેવાય. ડ્યુરિંગ ધ સિઝન પ્રાઇસીસ વિલ બી લો, બટ ઇન ધ ઓફ સિઝન because of the scarcity of such goods, prices of that commodity will be high. So this is about the seasonal fluctuations. The second is random fluctuations. Yes, હવે આ જે રેન્ડમ ફ્લક્ચ્યુએશન્સ છે ને એની કોઈ ફિક્સ્ડ પેટર્ન કે એક્સપેક્ટેડ ન હોય. ધીઝ આર અનએક્સપેક્ટેડ ફ્લક્ચ્યુએશન એન્ડ સે ફોર એક્ઝામ્પલ નેચરલ કેલામિટીઝ આવે ક્યારેય પણ ઇકોનોમીમાં તો આ બધા અનએક્સપેક્ટેડ હોય. સે ફોર એક્ઝામ્પલ અર્થક્વેક, ફાયર, સ્ટોર્મ્સ, ફ્લડ, સાયક્લોન્સ એટલે ક્યારેય પણ ભૂકંપ આવી જાય, આગ લાગી જાય, તોફાન, વાવાઝોડું છે, પૂર છે, સાયક્લોન્સ છે, તો આની કોઈ એક્સપેક્ટેડ ન હોય. ધીઝ આર અનએક્સપેક્ટેડ નેચરલ કેલામિટીઝ એન્ડ બિકોઝ ઓફ દેટ there will be changes in the economic activity and this is known as the random fluctuation. But other than these natural calamities, we can also take the example of war and elections. જો ઇલેક્શન્સ હોય, વોરની સિચ્યુએશન્સ હોય તો ત્યારે પણ ઇકોનોમીમાં ઘણા બધા ચેન્જીસ આવે છે એન્ડ ઇટ ઓલ્સો બ્રિંગ્સ અબાઉટ upheavals of the economic activities. So these random fluctuations are irregular fluctuations and they are purely incidental and have no rhythm and sequence. એટલે આ ક્યારેક ઇન્સિડન્ટ્સ આપણે ન કહીએ કે ક્યારેક જ થઈ જાય અને એની કોઈ રિધમ કે સિક્વન્સ ન હોય કે અત્યારે આ વર્ષે એ અર્થક્વેક આવ્યો હતો 26 જાન્યુઆરીમાં તો હવે દર 26 જાન્યુઆરીએ અર્થક્વેક આવે એવું ક્યારેય ફિક્સ હોય નહીં. દેટ કેન હેપન એની ટાઈમ બિકોઝ દે આર ટોટલી અનએક્સપેક્ટેડ એન્ડ ઇરરેગ્યુલર ફ્લક્ચ્યુએશન્સ. The fourth is cyclical fluctuations. The cyclical fluctuations are alternating periods of business expansion and contractions following each other. Yes, cyclical fluctuations these are the periods of expansion and contraction. As I have told you,
expansion is followed by the contraction and contraction is followed by the expansion. They are wave like changes marked by booms and bursts of the ઇકોનોમિક એક્ટિવિટી. એટલે ક્યારેક બૂમ પીરિયડ હશે કે માર્કેટ એકદમ અપવર્ડ સાઇડ શિફ્ટ થતું હશે, એક્સપાન્શન, પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે, સેલ્સ ઇન્ક્રીઝ થતું હશે. બટ ક્યારેક એવું પણ હોય કે કોન્ટ્રાક્શન હોય, ડિપ્રેશન હોય, કે માર્કેટ સાવ લો હોય અને માર્કેટમાં ટ્રેડિંગ છે એ પ્રોપર થતું ન હોય. સો સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ આર સ્પ્રેડ્સ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એઝ કમ્પેર ટુ ધ સિઝનલ ચેન્જીસ. જો સિઝનલ ચેન્જીસની વાત કરી ને આપણે, એટલે સિઝનલ ચેન્જીસ મીન્સ આપણે કીધું ને કે 4 months. હવે આપણે અહીંયા જનરલી 3 seasons કાઉન્ટ કરીએ છીએ કે સમર, વિન્ટર અને મોન્સૂન. બટ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે એ સિઝનલ ફ્લક્ચ્યુએશન કરતાં થોડા વધારે ટાઈમ પીરિયડ માટે હોય છે. બટ જે સેક્યુલર ટ્રેન્ડ્સ છે ને એના કરતાં ઓછો ટાઈમ હોય છે. એટલે એનો લાઈફ સ્પાન છે એ સેક્યુલર ટ્રેન્ડ્સ કરતાં ઓછો પણ સિઝનલ ફ્લક્ચ્યુએશન્સ કરતાં વધારે, એટલે બિટવીન ધીસ ટુ. સો જનરલી આ એક બિઝનેસ સાયકલ છે ને એ નોર્મલી 7 to 11 yearsની હોય છે, કે એમાં 7 to 11 yearsમાં તમને ખ્યાલ આવી જાય કે આ એક બિઝનેસ સાયકલ આખી છે એ કમ્પ્લીટ થઈ છે. એટલે ધીસ ઇઝ અબાઉટ ધ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ that are alternating periods of waves of expansion and contraction. So I hope now it is clear from the above discussion that cyclical fluctuations are only one of many kinds of fluctuations which an economy experiences. આપણી ઇકોનોમીમાં છે ને આવા સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે એ આવતા જ રહેતા હોય છે. બટ આ જે ફ્લક્ચ્યુએશન આપણે કીધું ને કે એક બિઝનેસ સાયકલ છે એ 7 to 11 yearsની છે, તો એવું જરૂરી નથી કે નેક્સ્ટ બિઝનેસ સાયકલ છે ને એ પણ એનો લાઈફ સ્પાન છે ઇટ વિલ બી અ 7 to 11 years. ઇટ મે ચેન્જીસ, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન ઓફ ધ ઇકોનોમી. સો these are the most dramatic of all fluctuations. એટલે સાયકલિકલ ફ્લક્ચ્યુએશન્સ છે ને બધા ફ્લક્ચ્યુએશન્સ કરતાં વધારે ડ્રામેટિક છે, એટલે એક આમ કંઈક ચેન્જીસ એમાં આવતા રહેતા હોય છે. અને આ જે સાયકલિકલ ફ્લક્ચ્યુએશનની ઇફેક્ટ છે ઓન બિઝનેસ એન્ડ સોશિયલ વેલબિંગ એન્ડ ધ સર્વાઇવલ ઓફ ધ ડેમોક્રેસી આર profound enough to merit their study in detail. યસ, આને લીધે છે ને આપણી જે ઇકોનોમીમાં ડિટેલમાં એને સ્ટડી કરીએ છીએ, because of the study of the cyclical fluctuation we can get the idea of the business situation. આપણે બિઝનેસમાં કેવો ટ્રેન્ડ રહેશે એ આ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ કરતી હોય, કે એક્સપાન્શન છે, કોન્ટ્રાક્શન છે, એના ઉપર તો આપણી ઇકોનોમી છે એ ડિપેન્ડ કરતી હોય છે. સો ધીઝ આર ધ 4 main types of the fluctuations. Our next topic is features of business cycles. હવે features or characteristics of business cycle, again this is important question as far as your exams are concerned. ઘણીવાર પૂછાય છે characteristics of the business cycle. Now what will I do કે હું તમને ચેપ્ટર વાઇઝ કરતી જ રહીશ કે ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, so you can prepare accordingly. So this one is also again important question, that is characteristics or features of business cycle. Now let us discuss one by one. The first characteristic is cyclical fluctuation are marketed by tides and ebbs of economic activity rather than movement only in one direction. Tides and ebbs means ups and downs. આપણે કહી શકીએ કે cyclical fluctuation which are also known as the trade cycles. આ જે cyclical fluctuations છે ને એને તમે trade cycles તરીકે પણ કન્સિડર કરી શકો. So they are marked by tides and ebbs of economic activity. એટલે ઇકોનોમિક એક્ટિવિટીમાં ક્યારેક એક્સપાન્શન હશે તો ક્યારેક કોન્ટ્રેક્શન હશે, રાધર ધેન મૂવમેન્ટ ઇન વન ડિરેક્શન. જો ક્યારે એક જ ડિરેક્શનમાં મૂવમેન્ટ ન હોય, ક્યારે એવું જોઈએ કે ઇકોનોમીમાં ઇન્ફ્લેશન છે તો ઇન્ફ્લેશન જ કન્ટિન્યુ રહેશે. નો, ઇટ વિલ બી ડેફિનેટલી ફોલોડ બાય ડિપ્રેશન, એન્ડ ધેટ ઇઝ વાય ધીઝ આર નોન એઝ ધ ટાઇડ્સ એન્ડ એબ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી રાધર ધેન ડિરેક્શન ઇન ધ વન, રાધર ધેન મૂવમેન્ટ ઇન ઓનલી વન ડિરેક્શન. પણ આ છે એ બોથ ડિરેક્શનમાં વર્ક કરે છે. either there will be expansion or there will be contraction. The next characteristic is trade cycles have a regular
સાયક્લિકલ સિક્વન્સ. યસ, એક રેગ્યુલર સાયક્લિકલ સિક્વન્સ હોય છે. ડિફરન્ટ ફેઝિસ ઓફ ધ બિઝનેસ સાયકલ ફ્લો ઇન અ રેગ્યુલર સાયક્લિકલ સિક્વન્સ. દેટ ઇઝ એક્સપાન્શન છે અલ્ટિમેટલી એ પૂરું થશે, પછી રિસેશન આવશે, રિસેશન કમ્પ્લીટ થશે એટલે કોન્ટ્રેક્શન આવશે, અને કોન્ટ્રેક્શન પછી માર્કેટમાં રિવાઇવલ આવશે. એટલે એક આખી સિક્વન્સ જ છે. ધીઝ આર ઓલ્સો નોન એઝ ધ સ્ટેજીસ ઓફ ધ બિઝનેસ સાયકલ. ફર્સ્ટ there will be expansion in the economy which will be followed by the recession. Recession will merge into contraction. એટલે રિસેશનમાં શું થશે કે માર્કેટમાં ટ્રેન્ડ છે એ ધીમે ધીમે ડાઉન થતો જશે અને સાવ માર્કેટ બોટમમાં જઈને કોન્ટ્રેક્શન થઈ જશે, અને એ કોન્ટ્રેક્શનમાંથી પાછી ઇકોનોમી છે એ રિવાઇવ થશે અને રિવાઇવલ આવીને પાછું એક્સપાન્શન થશે. સો ઇટ હેઝ અ રેગ્યુલર સાયક્લિકલ સિક્વન્સ. આ સિક્વન્સ છે ને એ ફિક્સ જ છે, પણ ચારમાંથી ક્યુ સ્ટેજ કેટલા ટાઈમ ડ્યુરેશન માટે હશે ને દેટ ઇઝ નોટ ફિક્સ. સો ધ મૂવમેન્ટ ઇઝ ક્લોકવાઇઝ. એટલે ક્લોકવાઇઝ આ મૂવમેન્ટ છે, જે સર્કલ છે એ કન્ટિન્યુઅસલી વર્ક કરશે. ધ થર્ડ ફીચર ઇઝ બિઝનેસ સાયકલ્સ આર ક્યુમ્યુલેટિવ ઇન નેચર. ક્યુમ્યુલેટિવ મીન્સ સેલ્ફ ગ્રોઈંગ. બિઝનેસ સાયકલ્સ છે ને એ ક્યુમ્યુલેટિવ છે કે જો ઇન્ફ્લેશન હશે ને તો એક સ્લાઇટલી પ્રાઇઝમાં ઇન્ક્રીઝ થશે ને તો એની મેરે પ્રાઇઝીસ છે એ ઇન્ક્રીઝ થતો જ રહેશે અને પીક ઉપર પહોંચી જશે. ઇટ વિલ અચીવ મોમેન્ટમ. સો business cycles are cumulative in nature. Any phase of the trade cycles once started, it will goes on feeding upon itself. એટલે પોતે જ એટલી બધી ઇન્ક્રીઝ થતી રહેશે અને ઇટ વિલ અટેન મોમેન્ટમ. મોમેન્ટમ એટલે ટોપ ઉપર પીક ઉપર વયું જશે. Slightly increase in the prices if there is a mild rise in the prices during the starting phase of the expansion soon takes the economy on the top of the inflation. જો પ્રાઇસ રાઇઝ છે ને ઇન્ફ્લેશનનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે, એક ફીચર છે. જો પ્રાઇસ થોડી પણ ઇન્ક્રીઝ થશે ને એક્સપાન્શનના પીરિયડમાં, જ્યારે એક્સપાન્શન સ્ટાર્ટ થાય છે અને ઇફ દેર ઇઝ અ માઇલ્ડ રાઇઝ ઇન ધ પ્રાઇસ ઇટ વિલ રીચ ટુ ધ ટોપ ઓફ ધ ઇન્ફ્લેશન ઇન ધ ઇકોનોમી. અને જો પ્રાઇસીસ છે એ સ્લાઇટલી રિડ્યુસ થશે ને તો ઇકોનોમી છે એ સાવ બોટમમાં વહી જશે અને સાવ ડિપ્રેશન આવી જશે ઇકોનોમીમાં. સો but before the economy collapse during the inflation or contraction there is a lower and upper turning point respectively. એટલે શું કહે છે કે ઇકોનોમી છે ને માર્કેટમાં જ્યારે ખૂબ વધારે ઇન્ફ્લેશન હોય ને તો ઇકોનોમી છે ને સાવ એ ઇકોનોમી માટે સારી સિચ્યુએશન ન કહેવાય, અને સાવ કોન્ટ્રેક્શન એટલે ડિપ્રેશન થઈને સાવ બોટમમાં વહી જાય અને ઇકોનોમી કોલાપ્સ એટલે સાવ પડી ભાંગે ઇકોનોમી કોઈ પણ કન્ટ્રીની. એની પહેલાં એવા એક ફેક્ટર્સ હોય છે આપણી ઇકોનોમીમાં કે જેને લીધે ઇન્ફ્લેશન અને ડિપ્રેશનને લીધે ઇકોનોમી છે ને એ ક્યારેય કોલેપ્સ નહીં થાય, સાવ પડી નહીં ભાંગે. But that factors we will also discuss later on, but right now just it is a cumulative in nature. The fourth feature is that cyclical fluctuations are universal. Yes, એવું નથી કે સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે એ કોઈ એરિયા વાઇઝ કે કોઈ પર્ટિક્યુલર રિજન પૂરતા લિમિટેડ છે, બટ દે આર યુનિવર્સલ. They have tendency to appear in all the important areas or sphere of business activities. જ્યાં પણ બિઝનેસ એક્ટિવિટી થતી હોય ને there will be cyclical fluctuations definitely. Expansions and contractions are not limited to a particular or certain sectors of the economy, but they are all પરવેડિંગ. એનો મતલબ સર્વવ્યાપી છે. એવું નથી કે ઇકોનોમીના કોઈ એક જ સેક્ટરમાં એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન આવશે. આખી ઇકોનોમીમાં એક્સપાન્શન અને કોન્ટ્રેક્શન છે એ કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી છે એમાં હોઈ શકે. સે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન, કન્ઝમ્પશન, એમ્પ્લોયમેન્ટ, ઇન્કમ, ઇમ્પોર્ટ્સ, એક્સપોર્ટ્સ, બેંક ડિપોઝિટ્સ, પ્રાઇઝીસ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, wages, are all these things are અફેક્ટેડ બાય ધેમ. એટલે આ જેટલી પણ વાત કરી ને કન્ઝમ્પશન છે, પ્રોડક્શન છે, ઇન્કમ છે, એમ્પ્લોયમેન્ટ છે, બધા જ ફેક્ટર્સ છે એ એક્સપાન્શન અને
કોન્ટ્રાક્શનથી અફેક્ટેડ થાય જ છે. એન્ડ દેટ ઇઝ વાય સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ આર યુનિવર્સલ. દે આર નોટ લિમિટેડ ટુ અ પર્ટિક્યુલર રીજન ઓર પર્ટિક્યુલર એરિયા ઓર અ પર્ટિક્યુલર સેક્ટર. સર્વવ્યાપી છે, એ તમને બધે જ જોવા મળે. The fifth feature is cyclical fluctuations are international in scope. યસ, અત્યાર સુધી તો આપણે રીજનની વાત કરી, પણ એવું નથી કે સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે ને એ પર્ટિક્યુલર કોઈ કન્ટ્રીમાં જ હોઈ શકે, કે ઇટ ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ ધ બાઉન્ડ્રીઝ ઓફ અ પર્ટિક્યુલર નેશન. નો, ઇટ ઇઝ નોટ ધેટ. સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન કોઈ પણ કન્ટ્રીમાં હોય ને તો ઇટ ક્રોસીસ ધ બાઉન્ડ્રીઝ એન્ડ બીકમ્સ ઇન્ટરનેશનલ ઇન સ્કોપ. કેવી રીતે એ સમજાવું. આપણે અત્યારે અમેરિકા પાસેથી કોઈ ગુડ્સ છે એ ઇમ્પોર્ટ કરીએ છીએ, કોમોડિટીઝ, અને અમેરિકામાં અત્યારે ઇન્ફ્લેશન ચાલે છે. હવે જો અમેરિકામાં ઇન્ફ્લેશન હોય તો એનો મતલબ શું છે? પ્રાઇઝીસ વિલ બી હાઈ ઇન દેટ કન્ટ્રી. હવે એ કન્ટ્રીમાં જ પ્રાઇઝીસ હાઈ હોય અને ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ કોમોડિટી, તો આપણને પણ હાઈ પ્રાઇઝે મળે. અને હાઈ પ્રાઇઝે ત્યાંથી મેં જે કોમોડિટી ઇમ્પોર્ટ કરી, સેમ કોમોડિટી હું જ્યારે આપણી કન્ટ્રીમાં સેલ કરીશ તો હું ઓછી પ્રાઇઝે તો સેલ નહીં કરું. ઓલરેડી મેં હાઈ પ્રાઇઝ ઉપર પરચેસ કરી છે, તો મારે માર્કેટમાં હાઈ પ્રાઇઝ ઉપર જ સેલ કરવું પડશે. અને જો પ્રાઇઝીસ ઇન્ક્રીઝ થશે તો એ ટોપ ઉપર પહોંચી અને ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવશે. તો જો સમજો છો કે કેવી રીતે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં છે એ ઇન્ફ્લેશન છે એ આવી જાય છે. એટલે સેમ વે ડિપ્રેશનમાં પણ એવું જ બને. પણ ઓપોઝિટ સિચ્યુએશન લ્યો તો આપણી કન્ટ્રીમાં અત્યારે ઇન્ફ્લેશન ચાલે છે અને બધી જ કોમોડિટીઝ છે એના પ્રાઇઝીસ હાઈ હોય. યસ, હાઈ પ્રાઇઝ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ઇન્ફ્લેશન. એટલે જો અત્યારે ઇન્ફ્લેશન હોય અને પ્રાઇઝીસ હાઈ હોય અને એ હાઈ પ્રાઇઝીસ ઉપર આપણે બીજી કન્ટ્રીમાં કોમોડિટીઝ છે એ એક્સપોર્ટ કરીએ તો એ કન્ટ્રીમાં પણ હાઈ પ્રાઇઝમાં જ સેલ થાય. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ દેટ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ આર ઇન્ટરનેશનલ ઇન સ્કોપ. જો એક કન્ટ્રીમાં એક્સપાન્શન હશે તો દેટ વિલ ડેફિનેટલી affect the other country. So the wave of expansion or contraction reaches the shores of the other countries. The best example is the Great Depression of 1930s is a complete case. જો 1930sના ડિપ્રેશનની મેં તમને વાત કરી છે કે એટલું મોટું ડિપ્રેશન હતું કે જે એક કોઈ પર્ટિક્યુલર કન્ટ્રી પૂરતું લિમિટેડ નહોતું, પણ એણે ઓવરઓલ વર્લ્ડમાં દરેક કન્ટ્રીની ઇકોનોમીને અફેક્ટ કરી હતી અને બધે જ ડિપ્રેશન આવ્યું હતું. આપણે જે કેનેશિયન થિયરીમાં પણ વાત કરી હતી કે આ ડિપ્રેશનને ઓવરકમ કરવા માટે કેન્સે આખી એમ્પ્લોયમેન્ટની થિયરી છે એ ડેવલપ કરી હતી. Now, the sixth feature is that movement from the phase of expansion to the phase of contraction is abrupt and fast. એટલે અહીંયા શું કહે છે કે એક્સપાન્શનમાંથી કોન્ટ્રાક્શન થવું ને એ ખૂબ સ્પીડમાં થશે, બટ the journey uphill from the contraction to expansion is slow and gradual. જો ઇન્ફ્લેશનમાંથી ડિપ્રેશન, ઇટ મીન્સ તેજીમાંથી મંદી આવતા બહુ વાર નહીં લાગે, પણ એકવાર ઇકોનોમીમાં મંદી આવી ગઈ ને તો એમાંથી પાછું રિવાઇવ કરવામાં ઇટ વિલ ટેક ટાઈમ. ઇટ વિલ હેપન ગ્રેડ્યુઅલી એન્ડ સ્લોલી. એટલે અહીંયા એવું કહે છે કે એક્સપાન્શનમાંથી કોન્ટ્રેક્શન છે ને એ ફાસ્ટ થઈ જશે, પણ કોન્ટ્રેક્શનમાંથી પાછું એક્સપાન્શન થતાં થોડો ટાઈમ લાગશે. The seventh feature is that no two trade cycles are extremely alike. Yes, as I have told you, each and every trade cycle are different. Yes, one thing is fixed that each one is followed are the alternating waves of expansion and contraction. But કોઈ પણ ટ્રેડ સાયકલ્સ છે ને એ એક સરખી નથી હોતી. No two trade cycles are exactly same. In one trade cycle, recession may be long, while in other trade cycle it may be low. કોઈ ટ્રેડ સાયકલ છે એમાં એક્સપાન્શન વધારે હોય, કોઈ ટ્રેડ સાયકલ છે એમાં એક્સપાન્શન ઓછું હોય. સો અકોર્ડિંગ ટુ Pigou, cycles may not be twins but they are all members of the same family. ટ્વિન્સ એટલે સાવ એક સરખા. આપણે કહીએ ને કે એવું નથી કે ટ્રેડ સાયકલ્સ છે ને એ ટ્વિન્સ છે, પણ બધા એક જ ફેમિલીના મેમ્બર છે. એનો મતલબ કે કોન્ટ્રાક્શન અને એક્સપાન્શન તો ફિક્સ જ છે, પણ કેટલું હશે ને એ ક્યારેય ફિક્સ નથી. The next and the last feature of business cycle is
cyclical fluctuations are most marked in free capitalistic economy. Yes, generally cyclical fluctuations છે ને એ free capitalistic economy હોય ને એમાં વધારે જોવા મળે, because and they have also tendency to visit predominantly industrial countries rather than agriculture countries. એનું રીઝન છે, મેં તમને પહેલાં જ કીધું, કેપિટાલિસ્ટિક એટલે તમે કહી શકો ને આમ તો મૂડીવાદી કહેવાય, પણ અહીંયા કેવું છે કે જેવી કન્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે ને એ મેઇન હોય, એટલે ઇન્ડસ્ટ્રી ઉપર ડિપેન્ડ્સ હોય ને એમાં તમને સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે ને એ વધારે જોવા મળે. પણ જે કન્ટ્રી કમ્પ્લીટલી એગ્રીકલ્ચર બેઝડ છે એવી કન્ટ્રીઝમાં તમે સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ એટલું જોવા મળે નહીં. એન્ડ ધીસ ઇઝ પ્રૂવડ બાય ધ ફેક્ટ દેટ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ હેવ અપિયર્ડ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ more frequently after the industrial revolution. મેં તમને કીધું ને કે 19th સેન્ચુરીમાં જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું ને એના પછી સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે ને એ વધારે જોવા મળે છે. એ પહેલાં એટલા જોવા ન મળતા. એનું રીઝન શું કે પહેલાં એગ્રીકલ્ચર ઉપર વધારે ડિપેન્ડન્સી હતી, પણ હવે જ્યારે ઇન્ડસ્ટ્રીયલી એડવાન્સ થાય છે કન્ટ્રી ત્યારે સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ છે એ વધારે જોવા મળે છે આફ્ટર ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. સો એવી કન્ટ્રીઝ કે જેમાં ઇન્ડસ્ટ્રીઝ છે એનું વધારે ડેવલપમેન્ટ થાય છે ત્યાં બિઝનેસ સાયકલ છે એ પણ વધારે જોવા મળે, સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ. સો ધીઝ આર ધ ફીચર્સ ઓફ ધ બિઝનેસ સાયકલ. આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ઓલ ધ 3 points: meaning, definition and kinds of fluctuations and features of business cycle. In the next session we will discuss the most important question of this chapter, that is model business cycle, or the description of the model business cycle, which is also known as the stages of the business cycle. Thank you very much. See you all in the next session.